શું પરિસ્થિતિ છે અત્યારે રાજકોટ શહેરના સીમાડે દીપડાના ધામા? વિધિ છેલ્લા 10 દિવસથી રાજકોટની ભાગોળે જે ગ્રામ્ય વિસ્તાર આવેલ છે ત્યાં દીપડાનો આતંક છે તે જોવા મળ્યો છે। સૌપ્રથમ વાઘુદળ છે તે દીપડો જોવા મળ્યો હતો, ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મુંજકા ગામ છે ત્યાં આ દીપડો છે તે જોવા મળ્યો હતો। ગઈકાલે કણકોટનો કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં દીપડો જોવા મળ્યો હતો અને આજે જે રાજકોટની ભાગોળે આવેલ રામનગર કે જે કણકોટની બાજુમાં આવેલું ગામ છે ત્યાં દીપડો છે તે જોવા મળ્યો છે। એક મજૂર છે, ખેત મજૂર છે, તે જ્યારે રાત્રિના સમયે પોતાના ખેતર નજીક હતો તે દરમિયાન આ દીપડો છે તે અહીં આ વિસ્તારમાં છે તે જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં એક ભયનો માહોલ છે તે જોવા મળ્યો છે। કારણ કે સ્વાભાવિક છે કે આદમખોર દીપડો છે તે નીકળે, જે લોકો ખેડૂતો છે તે પાણી વારવા માટે જતા હોય છે, પશુપાલકોના મારઢોર ખેતરે પડ્યા હોય છે અને આ જોવા મળે છે। આપણી સાથે ગામ લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। દાદા, દીપડાના વાવડ અહીં મળ્યા છે, શું કહેશો? વાવડ અહીંયા મજૂરે જોયો એટલે ગામમાં ફોન કર્યો કે અહીંયા અમારી વાડી પાસે દીપડો છે, એટલે ગામના બધા એલર્ટ કર્યું ને કોઈ જાણ કરી ફોરેસ્ટની વાળાને, એટલે ફોરેસ્ટ વાળા આવ્યો પણ એને કાંઈ મળ્યું નહીં। પણ આખી રાત બધાને બીક હતી કે દીપડો ગામમાં આવે કદાચ, અને મજૂરને બધાને કહી દીધું કે બહાર નીકળતા નહીં। સવારે 7 વાગે જવું કે મજૂર બહાર નથી નીકળે। સવારે 7 વાગે બાદ દાદા, દીપડાનો કેટલો ડર લાગે? કારણ કે ખેતરે પાણી વારવા જવાનું હોય। ડર તો લાગે જ ને, ડર એ જાય તો ઓલી રહી એટલે ડર ન લાગે। મજૂરે વાળીએ હોય બધા, ઢોર બાંધ્યા હોય। અત્યારે શું તકેદારી રાખશો? હવે તો બીક જ લાગે ને। જે ખેડૂતો છે તેને ડર, કારણ કે સ્વાભાવિક છે કે પાણી વારવા માટે ખેડૂતો જતા હોય છે। આ ભાઈ છે કે જેમને રાત્રે સૌથી પહેલા સમાચાર મળ્યા હતા, શું તમને દીપડાની માહિતી મળી? ફોન આવ્યો હતો હામીવાડી વાળાનો કે દીપડો અહીંયાથી આવે છે અને તમારા ગેટ લગી જ પહોંચ્યો છે। પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, અમે રૂમમાં વહી ગયા। પછી 15 મિનિટ પછી ગેટ ખોલ્યો પણ ન દેખાડો। પછી આગળ તપાસ કર્યું, ગામમાં ફોન કર્યો, પછી ગામમાંથી બધા આવ્યા, જીગાબેન બધા, એને બધા વન વિભાગ વાળાને બધા ચેક કર્યું પણ પછી તો કંઈ આગળ મળ્યા નહીં। એવું વાડી વિસ્તારમાં રહેતા હોય કેટલો ડર લાગે છે અત્યારે? તો લાગે જ ને, બીક તો બહુ લાગે ને। નાના નાના છોકરા છે, હા તો એ બધું ધ્યાન તો રાખવી પડે ખાસ। અહીંના સ્થાનિક અગ્રણી આપણી સાથે છે, શું કહેશો હવે? જ્યારે અહીં દીપડો છે તે સ્થાનિક લોકોએ જોયો છે, વન વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવાનું કહ્યું છે, તમે ગામ લોકો હવે કઈ રીતે સાવચેત રહ્યા છો અને વન વિભાગને શું કહેશો? હવે જ્યાં સુધી પકડાય નહીં સાહેબ ત્યાં સુધી તો અમારે જાળવવું જ પડે। રાતે પાણી વારવાનું હોય, મજૂરને કહી દીધું છે કે રાતના કામ કોઈ કરતા નહીં, બધા અંદર જ રહેજો। ક્યારે આવી જાય એનું નક્કી નથી, હજી પકડાણો નથી ત્યાં સુધી તો કાંઈ નક્કી ન કહેવાય ને। હવે શું વન વિભાગને જાણ કરી હતી? વન વિભાગે શું કાર્યવાહી કરી છે? વન વિભાગે આજુબાજુમાં બધે તપાસ કરી પણ રાતનો સમય હતો એટલે ક્યારે મળ્યું નહોતું, લાઇટો કરીને બધે જોયું હતું પણ ક્યાંય નજરમાં આવ્યો નથી રાત્રે। સ્પષ્ટપણે છેલ્લા 10 દિવસથી જે રાજકોટની ભાગોળે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો છે તે જોવા મળ્યો છે। જોકે સૌથી મહત્વની વાત એ છે કે દીપડો મળી રહ્યા છે પરંતુ તેના સગડ જે જોઈએ તે પ્રમાણે મળી રહ્યા નથી, જેને કારણે વન વિભાગ પણ મૂંઝાયું છે। અલગ અલગ વિસ્તારોમાં પાંજરા મૂકવામાં આવી છે, સાથે સાથે વન વિભાગ દ્વારા એક એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે કે જે લોકોએ રાત્રિના સમયે વાડી વિસ્તારમાં એકલા ખુલ્લા પટમાં ન સૂવું જોઈએ। એટલું જ નહીં પરંતુ જો કોઈ જગ્યાએ નોનવેજ છે તે તૈયાર કરવામાં આવ્યું હોય તો પ્રકારના છે તે બહારના ભાગોમાં ન રાખવો જોઈએ, જેથી કરીને આ પ્રકારે દીપડો છે તે આવી ન શકે। સાથે આ પ્રકારે દીપડો તો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોડાય તો ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો। વન વિભાગ વહેલી તકે આ દીપડાને પકડી પાડે તેવી ગ્રામજનો